તડકાને લઈને અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે શું? રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને કોઈ પણ આરોગ્ય વિષયક સમસ્યા આવે તો આ માટે આ સંપૂર્ણ રીતે તૈયાર હોય. અત્યારે જે ઓરેન્જ એલર્ટ અને હીટવેવની જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, આમાં રાજકોટમાં વધારેથી વધારે ટેમ્પરેચર હોય અને આ માટે તૈયારીની ભાગરૂપે હીટવેવથી બચવાની તૈયારીની ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ ફેઝનું તૈયારી કરવામાં આવ્યું છે. ઓપીડીની વાત કરીએ તો ઓપીડીમાં ડૉક્ટર્સને એવી રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે કોઈ પણ જે હીટવેવ રિલેટેડ જે ગરમી રિલેટેડ કોઈ પણ દર્દી આવે તો આનું અલગથી પ્રાયોરિટી મુજબ પહેલાં આનું સારવાર કરે. પછી જ્યાં સુધી ઇમરજન્સીની વાત છે, ઇમરજન્સીમાં 24/7 પીડીયુ હોસ્પિટલનું ટીમ તૈયાર છે. આમાં ડૉક્ટરથી લઈને તબીબી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ બધું તૈયાર છે. આ સાથે સાથે જે પહેલાં કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાતા હતા, આ PMSY બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર 25 બેડનું સુવિધા આપવામાં આવ્યું છે. આમાં એવી રીતે છે કે 25 બેડ એક્સક્લુસિવલી જે લૂ માટે અથવા હીટવેવ માટે રાખવામાં આવ્યું છે. આમાં તબીબી સ્ટાફથી લઈને દરેક એટલે નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, દરેક કેડરનું સ્ટાફ ત્યાં ફાળવી દેવામાં આવ્યું છે. દવા પણ અહીંયા ઉપલબ્ધ છે અને બધી જે સુવિધા આપનું કહેવાય આ બધું અહીંયા સગવડતા यहाँ अवेलेबल है. જ્યાં સુધી કેસોની વાત છે, અત્યારે જોઈએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમૂમન 10% કેસ આ રિલેટેડ આવે છે. આમાં સંખ્યા વાઇઝ જોઈએ તો 100થી 125 કેસ અત્યારે વધ્યું છે. આ અને મેનિફેસ્ટેશન પ્રમાણે જોઈએ કે શું લઈને આવે છે તો આમાં જે છે ઝાડા ઉલટીનું કેસ એટલે ડાયરિયા વોમિટિંગ કહી શકીએ. પેટમાં દુખાવો થાય, અમૂમન સારું નહીં લાગે, મને મજા નથી આવતું, શરીર ગરમ ગરમ લાગે, હેડેક એટલે માથાનું અચાનક બહુ વધારે દુખાવો થાય, આ બધું લક્ષણો અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કેસ આવે આમાં જોવા મળ્યું છે. પણ સૌથી સારા સમાચાર આપના પાસે એવું છે કે આ જે કેસ છે આ ઓપીડી બેસ્ડ કેસ છે. આમાં 3 દિવસથી 4 દિવસની દવા ડૉક્ટર લખે મટી જાય અને આમાં એક પણ કેસ અત્યારે જે આપણું સ્પેશિયલ વોર્ડ બનાવ્યું છે આમાં કોઈ પણ દાખલ નથી. તો પણ હું અત્યારે જાહેર જનતાને વિનમ્ર અપીલ કરું છું કે જ્યારે ઘરથી બહાર જઈએ, ખાસ કરીને 11થી 5 વાગ્યાનો સમય છે, અત્યારે વધારેથી વધારે ટેમ્પરેચર હોય, ત્યારે આપણું ભરપૂર પાણી લઈને પાણી પીને ઘરેથી નીકળીએ, નાસ્તો કરીને ઘરેથી નીકળીએ. અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે, જે ખાસ વર્ગનું જે છે, આમાં 60 વર્ષથી જે વધારે ઉંમરવાળું ભાઈ બહેન છે, પછી 5 વર્ષથી ઓછા વયનું બાળકો હોય અને ખાસ કરીને સગર્ભા માતાઓ જે હોય, આ 3 કેટેગરીની છે. આનું ખાસ સાવચેતી રાખવાનું. જ્યારે જરૂર હોય ત્યારે જ ઘરથી બહાર જવાનું અને જ્યારે ઘરથી બહાર જાય તો સૂતી કપડો જે આપણે કહીએ કોટન કપડો હોય, આ કોટન કપડો ફૂલ સ્લીવનું પહેરી જવાનું. પાણી સાથે રાખવાનું. પાણીમાં લીંબુ અને જે આપણું કહીએ જે દેશી આપણું ORS હોય આમાં સુગર અને સોલ્ટ નાખીને આપણું સાથે લઈએ અને જ્યારે કોઈ અનઇઝીનેસ ફીલ લાગે ત્યારે તાત્કાલિક જ્યાં ઠંડો હોય ત્યાં આવી જવાનું અને કોઈ પણ પરિસ્થિતિમાં ડૉક્ટરની કહ્યા વગર દવાની દુકાનથી દવા લેવાનું જ નહીં. ડૉક્ટર જ્યારે કહે ત્યારે દવા લેવાનું અને પાણી વધારેથી વધારે પીવાનું.